એ નચિકેતા એ ભારતનો ઋષિપુત્ર છે ને, એ છે યમુના દ્વાર સુધી પહોંચી ગયો. યમુના દ્વાર સુધી પહોંચી ગયો. પછી યમુના દ્વાર ઉપર જઈ અને જોયું કે યમરાજ ક્યાં છે, તો કઈ કે કોઈ વિઝિટમાં ગયા છે. આપણી ભાષામાં કહીએ ને વિઝિટમાં, 3 દિવસ બહાર છે, અહીં કે નથી. તો સાહેબ 3 દિવસ બેસી રહ્યો દરવાજે. ભાઈ કોકે અંદર જઈને કીધું યમરાજ આવ્યા ત્યારે કે ભાઈ એક કોઈ બાળક છે, ઋષિપુત્ર છે, દરવાજાની પાસે બેઠો છે, 3 દિવસ તમારી રાહ જોવે છે, બોલાવો. બોલાયો. કે શું જોઈએ? કે મારા પિતા દાન કરતા હતા અને બાખડી ગાયોનું દાન કરતા હતા. મને લાગ્યું કે જે ઉપયોગી નથી એનું દાન મારા પિતા કેમ કરે છે, અને આવા સમયે મેં એમને પ્રશ્ન કર્યો કે આપ મને કોને આપશો? ત્યારે મારા બાપે મને એમ કીધું તું તને યમરાજને આપું છું, એટલે હું હવે તમારો થયો. મારા બાપાએ તમને દાન કરી દીધું છે. તો કે અહીં સુધી આવું સહેલું નથી, પણ તારા પિતાના કહ્યાથી તારામાં તેજ છે, તું અહીં આવી ગયો તો માગ, હું તારા પર પ્રસન્ન થયો છું. વરદાન માગવાનું કહ્યું ત્યારે નચિકેતાએ શું કીધું કે પહેલું તો મારા બાપાનો ગુસ્સો શાંત થાય એવું વરદાન આપો. મારા બાપાનો ગુસ્સો શાંત થાય એવું વરદાન આપો. બીજું, સ્વર્ગની પ્રાપ્તિ માટે શું કરીએ, કયા યજ્ઞ વિધિ વિધાન કરીએ જેના કારણે સ્વર્ગની પ્રાપ્તિ થાય, એવું મને આ વરદાન આપો. એ સમજાવો તમે, મારે જાણવું છે. અને ત્રીજું, મારે જાણવું છે એ બ્રહ્મ વિદ્યાને લગતી વાત કીધી એમને. નચિકેતાને 2 વાત તો કીધી કે હું તને 2 વરદાન તો આપીશ. સ્વર્ગલોકની પ્રાપ્તિ સુધી કયા પ્રકારના યજ્ઞ તપ જપ બધું કરવું જોઈએ એ તને હું કહી દઉં. અને બીજું, તારા પિતાનો ગુસ્સો શાંત થઈ જાય. પણ આ બ્રહ્મ જ્ઞાનની વાત તું મારી પાસે ના કરીશ. બીજું કંઈક વરદાન માગ. તો કે માગવું તો બ્રહ્મ જ્ઞાન, બાકી બીજું કંઈ જોતું નથી. અને એવા સમયે નચિકેતાને જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થયું છે યમરાજ દ્વારા, ત્યારે એ અડગ રહી અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એની વાત છે.